દિવસના સમાચારમાં આપનું સ્વાગત છે। સમાચાર શરૂ કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। આજથી રાજ્યમાં ગુટખા પર પ્રતિબંધનો અમલ। કાળા બજાર માટે સ્ટોક કરનાર વેપારીઓ પર આવશે તવાઈ। छोटा राजन गैंगना सागरित नीलेश गज्जर की घातकी हत्या। राजू सलमाने हुमलो कराव्यो होवानी चर्चा। उधनामां श्रमजीवी युवाने ट्रेन सामे पड़तुं मूकी अपघात कर्यो। अपघात माटे मजबूर कराया होवानी सुसाइड नोट मळता रहस्य घेरायुं। कापड़ मार्केट में उठमणानो दौर यथावत। વધુ એક વેપારીના ઉઠમણાની ચર્ચા। અને વલસાડમાં માનસિક બીમાર પુત્રીએ ઘરમાં જ પિતાનો મૃતદેહ સળગાવતા ચકચાર। અને હવે સમાચાર વિગતવાર। ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ 11મી સપ્ટેમ્બરથી ગુટખા પર પ્રતિબંધની જાહેરાત કરી સખ્તાઈથી એનો અમલ કરવાનો આદેશ જારી કર્યો હતો। આજથી રાજ્યભરમાં ગુટખાના વેચાણ પર પ્રતિબંધનો અમલ શરૂ થયો છે। 15મી ઓગસ્ટે વિધિવત રીતે ગુટખા પર પ્રતિબંધનું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું હતું। પ્રતિબંધ છતાં જો કોઈ ગુટખા વેચતા કે સંગ્રહ કરતા ઝડપાશે તો તેની સામે ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ 2006 અન્વયે કાયદાકીય કાર્યવાહી પણ કરવામાં આવશે। હવે જ્યારે આજથી ગુટખા પર પ્રતિબંધનો અમલ શરૂ થયો છે ત્યારે ગુટખાના શોખીનો ચિંતામાં મુકાઈ ગયા છે। ઊભો રહે। અગિયારમી સપ્ટેમ્બરથી આખા રાજ્યમાં ગુટખા પર પ્રતિબંધ લાવવામાં આવ્યો છે, જેને પગલે લોકોએ ગુટખા ખાવાનું છોડ્યું છે અથવા આગામી દિવસોમાં છોડવાના છે, જેને કારણે થતી તકલીફો માટે સિવિલ હોસ્પિટલમાં મફત સારવાર રાખવામાં આવ્યું છે। નવી સિવિલ હોસ્પિટલમાં માનસિક રોગ વિભાગમાં સહપ્રાધ્યાપક તરીકે કામ કરું છું। ગુજરાત સરકારે આજથી ગુટખા ઉપર પ્રતિબંધ મૂકેલો છે, જે ખૂબ સરસ વાત છે। અને જે લોકો ગુટખા ખાતા છે અને છોડવાથી જો કોઈને તકલીફ થઈ શકે, ખાસ કરીને જે લોકો ઘણા લાંબા સમયથી ગુટખા ખાય છે અને ખૂબ મોટા પ્રમાણમાં ગુટખા ખાય છે, જેમ કે 40 પડીકા 50 પડીકા, તો એવા લોકોને અમુક લોકોને એમાંથી થોડી તકલીફો થઈ શકે છે, જેમાં રાત્રે ઊંઘ ન આવી, મન ઉદાસ રહેવું, ચિંતા થવી, અજંપો થવો, વાતમાં ગુસ્સો આવી જવો, હૃદયના ધબકારા ઓછા થઈ જવાય એવું લાગવું, તો આ ગેસ થવો, અપચો થવો એટલે કે કબજિયાત થવી, આ બધી તકલીફો પણ ખૂબ રહી શકે છે। અને સામાન્ય રીતે આ તકલીફો 2 અઠવાડિયાની અંદર આપોઆપ ઓછી થતી જાય છે અને જતી રહે છે। પરંતુ ઘણાને આ તકલીફ જો વધારે માત્રામાં લાગે તો ચોક્કસ તે લોકો અમારો સંપર્ક સાધી શકે છે। અમે મદદ કરવા માટે તૈયાર છીએ। અમારી પાસે જાતની થેરાપીસ છે, રિલેક્સેશન છે, હિપ્નોથેરાપી છે, આ ઉપરાંત કાઉન્સેલિંગ છે, ઇન્ડિવિજ્યુઅલ કાઉન્સેલિંગ, વ્યક્તિગત કાઉન્સેલિંગ, ગ્રુપ કાઉન્સેલિંગ, સાથે સાથે આપણને જો કોઈને વધારે તકલીફ લાગતી હોય અને પહેલાં પણ જો કોઈએ ગુટખા છોડવાનો પ્રયત્ન કરેલો હોય અને સફળ ન થયા હોય તો એવા લોકો માટે આપણી પાસે દવાઓનો પણ વિકલ્પ ઉપલબ્ધ છે। તો આપણે દર્દી સાથે વાતચીત કરીએ અને દર્દી જે વસ્તુ લેવામાં સહમત હોય, જે સારવારમાં સહમત હોય, દર્દીની સહમતિ દ્વારા જ આપણે આગળ વધવાના છીએ અને જે સારવાર પદ્ધતિ એની ઈચ્છા હોય એ પદ્ધતિથી આપણે સારવાર આપશું। આપણે મદદ કરવા માગીએ છીએ અને આપણે ઈચ્છીએ કે જે ગુજરાત સરકારે પ્રતિબંધ મૂકેલો છે
એને એક તક માનીને તમે ગુટકા જેવા ધીમા ઝેરથી તમે મુક્ત થાઓ અને તમારું જીવન કામયાબ બનાવો, સારું બનાવો. કારણ કે એનામાં પૈસાનો પણ નુકસાન છે, શરીરને હેલ્થને પણ નુકસાન છે. આ ઉપરાંત છોકરાઓ પણ તમને જોઈને, તમારા જ છોકરાઓ તમને જોઈને ગુટકા ખાતા થઈ જાય છે. આવી રીતે આ જે અવસર છે એને તક માનો અને તમે ગુટકામાંથી દૂર થાઓ એવું અમે કાયમને માટે તિલાંજલિ આપો એવો અમારી શુભેચ્છાઓ છે તમને. અને કંઈ તકલીફ પડે તો ચોક્કસ અમને રૂબરૂ મળી શકો છો. ટેમ્પરરી છે કે કાયમ માટે આ સુવિધા રહેશે? આપણે તો કાયમ માટે જ આપીએ છીએ, પણ હમણાં આ જ્યારે બેન થયો છે ત્યારે અમારી એવી માન્યતા છે કે થોડું શરૂઆતના દિવસોમાં, એટલે કે હમણાંના 20-25 દિવસની અંદર આ લોકોની સંખ્યા વધતી જશે. મેં જેમ કીધું કે 2-3 અઠવાડિયાની અંદર ધારો કે કોઈ ગુટકા છોડી દે છે તો 2-3 અઠવાડિયામાં આ બધી તકલીફો પોતાની જાતે જ, કારણ કે શરીરને પણ આ ઝેર પચતું નથી, શરીર પણ આમાંથી દૂર થવા માગે છે. એટલે 2-3 અઠવાડિયામાં શરીર પોતે પણ આની સામે સારું થઈ જતું હોય છે. એટલે 2-3 અઠવાડિયા સુધી, એટલે 28 દિવસ માટે અમે આ ખાસ પ્રોગ્રામ અભિયાન તરીકે યોજીએ છીએ. અને પછી પણ ધારો કે કોઈ પણ સમયે કોઈને પણ ગુટકા અથવા તો સિગરેટ કે તમાકુ કે દારૂ કે કંઈ પણ વ્યસન છોડવાની ઈચ્છા હોય તો અમે કાયમ માટે બેઠા છીએ, અમે મદદ કરવા માટે. ગેંગસ્ટર છોટા રાજાના સાગરીત નિલેશ ગજ્જરની મંગળવારે સવારે અડાજણ આનંદ મહેલ રોડ પર આવેલા શ્રીરામ પેટ્રોલ પંપ પાસે ચપ્પુના ઘા ઝીકી કરપીણ હત્યા કરવામાં આવી છે. મંગળવારે સવારે અડાજણ આનંદ મહેલ રોડ પર આવેલા શ્રીરામ પેટ્રોલ પંપ પાસે ગેંગસ્ટર છોટા રાજાના સાગરીત નિલેશ ગજ્જરને ચપ્પુના ઉપરા છપરી ઘા ઝીકી લોહી લુહાણ કરી દેવામાં આવ્યો હતો, જેથી ગંભીર રીતે ઘવાયેલા નિલેશને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. નિલેશ પર રાજુ સલમાને હુમલો કરાવ્યા હોવાની ચર્ચાએ પણ ઉઠવા પામી છે. જોકે પોલીસે મોડે સુધી તે અંગે કોઈ ફોડ પાડ્યો નથી.
ઉપરવાસમાં પૂર્ણ વરસાદ ફરી શરૂ થતાં ઉકાઈની સપાટીની આવક જાવકમાં વધારો થશે. ઉકાઈ ડેમના કેચમેન્ટ એરિયામાં વરસાદ પૂર્ણ સક્રિય થતાં આજરોજ ઉકાઈ ડેમની સપાટી 337.57 ફૂટ અને આઉટફ્લો 98,596 ક્યુસેક અને ઇનફ્લો 1,46,073 ક્યુસેક નોંધાયો છે. ઉધના રોડ નંબર 9 ખાતે રહેતા એક શ્રમજીવી યુવાને રવિવારે રાત્રે ઉધના સ્ટેશન પાસે ટ્રેન સામે પડતું મૂકી આપઘાત કરી લીધો હતો. પોલીસને તપાસ દરમિયાન તેના ખિસ્સામાંથી એક સુસાઇડ નોટ મળી આવી હતી, જેમાં મજબૂર કરાયો હોવાનો ઉલ્લેખ કર્યો હતો, જેને લઈ અજય બિરાડેને આપઘાત માટે કોણે મજબૂર કર્યો તે અંગે રહસ્ય સર્જાવા પામ્યું છે. બનાવ અંગે રેલવે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. કાપડ બજારમાં મંદીના માહોલ વચ્ચે શરૂ થયેલ ઉઠમણાના દોરમાં છેલ્લા 1.5 મહિનામાં 4થી વધુ કાપડના વેપારીઓએ ઉઠમણા કર્યા છે. ત્યારે સોમવારે વધુ એક ભાડેથી દુકાન રાખનાર કાપડના વેપારીના કમેલા દરવાજા સ્થિત દુકાન છેલ્લા કેટલાક દિવસોથી ન ખોલતા લેણદારોને તેની ખબર ન મળતા બજારમાં વધુ એક ઉઠમણાની ચર્ચાએ જોર પકડ્યું છે. વલસાડના મોટા પારસીવાડ ખાતે ગોલવાડમાં રહેતા રાણા પરિવારના એક વૃદ્ધ મોભીનું ગત શનિવારે મૃત્યુ થયા બાદ તેની પુત્રીએ તેમના પિતાનો મૃતદેહને ઘરમાં જ સળગાવી દેવાની ઘટનાને ગત મોડી રાત્રે વલસાડ શહેરમાં ભારે ચકચાર મચી ગઈ હતી. આ બનાવ બાબતે સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરતાની સાથે જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. તેમની સાથે વલસાડ નગરપાલિકાના ફાયર ફાઇટરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ઘરમાં લાગેલી આગ અને મૃતદેહને લાગેલી અગનજ્વાળા ઉપર કાબૂ કરવાની કામગીરી હાથ ધરી હતી. વરાછા વિસ્તારમાં હીરાના કારખાનાના માલિક બટુકભાઈના કારખાનામાં કામ કરતા 3 કારીગરને મેનેજર ભરત દ્વારા સમયસર પગાર ન આપતા 3 કારીગરોએ મળી કારખાનાના માલિકના ભાઈ ભુલાભાઈનું અપહરણ કરી ગયા હતા અને મધ્યપ્રદેશ લઈ જઈ બટુકભાઈ પાસેથી 1 લાખની માંગણી કરી હતી. આ બનાવ અંગે બટુકભાઈ દ્વારા ગતરોજ વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસે અપહરણનો ગુનો નોંધી પોલીસની ટીમ મધ્યપ્રદેશ પહોંચી હતી અને અપહરણ કરનાર ઈશ્વર શંકર પનેજ, ગીલુ રાઠવા અને રાકેશ ગોવિંદ રાઠવાને ઝડપી પાડી ભુલાભાઈને સહી સલામત છુટકારો કરાવ્યો હતો. તાપી જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી યુવાનોમાં જીવન ટૂંકાવ્યાના બનાવો પ્રકાશમાં આવતા રહે છે, જેમાં નજીવી બાબતે ઘણા પોતાનો મહામૂલો જીવ ગુમાવી બેસે છે. એવો જ એક કિસ્સો ફરી તાપી જિલ્લામાં બનવા પામ્યો છે. અને આશરે 7:30ની આસપાસ મને કોઈકે ફોન કર્યો કે ગામમાં આપણા અહીંયા લાશ લટકેલી છે છોકરાઓની. એટલે હું તાત્કાલિક ઘટના સ્થળે આવ્યો અને જોયું તો ગામના છોકરો હતો, એ નામ રાજુભાઈ કરીને હતું એનું.
અને અમે તાત્કાલિક પોલીસ સ્ટેશને જાણ કરીને અત્યારે પોલીસ કાર્યવાહી ચાલુ છે। સુરત સેવા સદનના નગર પ્રાથમિક શાળાના 267, 268માં વિદ્યાર્થીઓને ભણવા માટે શિક્ષકોની ભારે અછત જોવા મળી રહી છે, જેના લીધે વાલીઓમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। सब ने जो यहाँ पे टीचरों की स्कूल के अंदर कमी है, मराठी मीडियम, उर्दू मीडियम, गुजराती मीडियम, तेलुगु मीडियम, हम सभी ने यहाँ पर मिलके एक प्रोग्राम रखा था कि भाई यहाँ हमको दफ्तर की जो आज सरकार हमको देती है कि बैग देती है, दफ्तर की ज़रूरत है, लेकिन हम दफ्तर की नहीं, हमको शिक्षक की ज़रूरत है। सभी स्कूलों का मसला ये है, सरकार क्या चाहती है हमारे साथ में। सरकार एक तरफ कहती है कि भाई अपने इसका बाल मजदूरी कम करो, सरकार एक तरफ की बाल मजदूरी कम करो, दूसरी तरफ सरकार के हमारे बच्चों को शिक्षक ही नहीं दे रही। जब शिक्षक ही नहीं दे रही है स्कूल के अंदर सरकार, तो हमारा बच्चा पढ़ेगा क्या? मेन शिक्षक की ज़रूरत है हमको दफ्तर की और स्कॉलरशिप की और अपने स्कूल बड़ी बड़ी बिल्डिंग सरकार, हम मानते हैं कि सरकार हमारे लिए बहुत बड़ी बड़ी बिल्डिंग बना रही है, लेकिन गरीब के बच्चे के साथ ये अन्याय हो रहा है कि उसे शिक्षक नहीं मिल रहा है। यहाँ पर जितनी स्कूल है, माइनॉरिटी की, झोपड़पट्टी की स्कूल, उसके अंदर सभी के अंदर 5 से 7 टीचर की हर स्कूल के अंदर कमी है। हमने यहाँ पे सर्वे किया पूरी स्कूलों के अंदर, यहाँ से लिम्बायत तक का जितनी झोपड़पट्टी की स्कूल है, माइनॉरिटी की स्कूल है, सब में हमने सर्वे किया कि भाई यहाँ पे कितने शिक्षक, तो हर स्कूल में बोला है 5 से 7 टीचर की हमारे पास कमी है। हम लोग इनके पास जाते हैं, हेड मास्टर के पास में, कि हमारे बच्चे को पढ़ते क्यों नहीं आता है, तो ये लोग एक ही जवाब देते कि हम लोग क्या करें, एक बच्चे हमारी क्लासों के अंदर 100 बच्चे रहते हैं, जबकि सरकार के महकम के हिसाब से 30 से 35 बच्चे रहना चाहिए एक क्लास के अंदर, लेकिन यहाँ पर 100 बच्चे के एक ही क्लास में बैठ रहे, तो यहाँ शिक्षक क्या होगा। एक तरफ सरकार कहती है कि देश का शिक्षण दो तो देश का भविष्य बनेगा, तो क्या गरीब का बच्चा देश का भविष्य नहीं है? सरकार की नज़र में गरीब का बच्चा देश का भविष्य नहीं है। पढ़ाई की लिखाई की जरूरत नहीं है, सरकार चाहती है कि अमीर अमीर रहे ना गरीब गरीब रहे, सरकार यही चाहती है। तो हम यही सरकार से सवाल पूछना चाहते हैं हमारे मोदी जी से कि आप चाहते क्या हो कि गरीब का बच्चा पढ़े नहीं। हम आपसे अपील करते हैं कि भाई हमको शिक्षक की ज़रूरत है, हमको शिक्षक दो ताकि हमारा बच्चा भी पढ़े और देश का भविष्य बने। हमारा बच्चा पढ़ेगा तो देश का भविष्य बनेगा। हमारे पास इतनी औकात नहीं है, ये हमारी बहनें यहाँ पर आके खड़ी, हमारे पास इतनी औकात नहीं है कि हम लोग अपने बाहर पढ़ा सके, खानगी स्कूलों में पढ़ा सके। आज दुनिया भर की पढ़ाई महंगी है, खानगी स्कूलों में हम लोग कहाँ से पढ़ाएंगे? तो हम लोग इसीलिए हम यहाँ म्युनिसिपैलिटी की स्कूलों के अंदर हम लोग हमारा एडमिशन करते हैं। आज देखिए कि 2005 से लेकर आज तक का जो स्कूलों में ड्रॉप आउट बच्चे हो रहे हैं, यही वजह से हो रहा है। तो सरकार को हमारी बात पे हमारे जो इसके जो तकलीफ है उसके ऊपर ध्यान देना चाहिए कि भाई माइनॉरिटी स्कूलों के अंदर, जो लघुमती स्कूलों के अंदर बच्चे को कमी क्यों हो रही, ये वजह के अंदर शिक्षक नहीं है। हर एक वाली का ये प्रॉब्लम है कि हमारे बच्चे को पढ़ते नहीं आता है। हम लोग जो आगे वाले के पास जाते हैं, बात करते हैं कि भाई हमारे बच्चों को पढ़ते हैं, तो वो लोग यूँ कहते हैं कि भाई अंदर 8-8, 9-9 टीचर है, उसके अंदर 500-600 बच्चे हमको संभालना पड़ता है, प्लस आचार्य बेचारे वहाँ कुर्सी पर बैठे थे, उनके लिए इतना पत्रक का काम रहता है। और उसके अंदर बोले हम लोगों को भी इलेक्शन की जो यादी बनाने की वो भी हम टीचर लोगों को सौंपा जाता है। दुनिया भर की मीटिंगें आती है उसके अंदर, तो टीचर हम लोग ये जवाब देते हैं टीचर लोग कि हम लोग क्या करें, हम भी मजबूर है, हम लोग किसके पास जाए। तो हम लोग इसीलिए हम लोगों ने यहाँ पे सब वालियों ने ये रखा है विरोध। સતત ઘટતા જતા અધિકારીઓ અને કર્મચારીઓને કારણે સુરત આરટીઓ કચેરીના વહીવટ ઉપર સીધી અસર થઈ છે, જેના કારણે લર્નિંગ લાયસન્સ આપવાની કામગીરી ઉપર કાતર ફેરવી દેવાનો નિર્ણય કરાયો છે। હવેથી પ્રત્યેક શનિવારે લર્નિંગ લાયસન્સ માટેની ટેસ્ટ લેવી કે લાયસન્સ ઇસ્યુ કરવાની કામગીરી કરવામાં નહીં આવશે, એવી કચેરી દ્વારા જાહેરાત કરવામાં આવી છે। શનિવારે લાયસન્સ ઇસ્યુ કરવાની કામગીરી બંધ કરવા ઉપરાંત કેમ્પ પ્રથા ઉપર પણ પૂર્ણવિરામ મૂકી દેવાનો નિર્ણય લેવાયો છે। ચીખલી નેશનલ હાઈવે નંબર 8 કે જે 24 કલાક વાહનોથી ધમધમતો રહે છે અને આ હાઈવે ઉપર ઘણા અકસ્માતો પણ થતા રહે છે, તો આજે આ જ નેશનલ હાઈવે નંબર 8 ઉપર એક ખાનગી બસમાંથી નીચે પડી જતા એક યુવાનનું મોત નીપજ્યું હતું। સમાચાર સમાપ્ત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। આજથી રાજ્યમાં ગુટખા પર પ્રતિબંધનો અમલ, કાળા બજાર માટે સ્ટોક કરનાર વેપારીઓ પર આવશે તવાઈ। છોટા રાજન ગેંગના
સાગરીત નિલેશ ગજ્જરની ઘાતકી હત્યા, રાજુ સલમાને હુમલો કરાવ્યો હોવાની ચર્ચા. ઉધનામાં શ્રમજીવી યુવાને ટ્રેન સામે પડતું મૂકી આપઘાત કર્યો. આપઘાત માટે મજબૂર કરાયા હોવાની સુસાઇડ નોટ મળતા રહસ્ય ઘેરાયું. કાપડ માર્કેટમાં ઉઠમણાનો દોર યથાવત, વધુ એક વેપારીના ઉઠમણાની ચર્ચા. અને વલસાડમાં માનસિક બીમાર પુત્રીએ ઘરમાં જ પિતાનો મૃતદેહ સળગાવતા ચકચાર. તો આ હતા ચેનલ આઈ વિટનેસના અત્યાર સુધીના સમાચારો. વધુ નવી ખબરો સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. Eyewitness, 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 eyewitness. Eyewitness, eyewitness, eyewitness.